માતા અને પિતા બંને પોતાના નાના 8 વર્ષના બાળકને લઈને આજે મેળાની અંદર ફરવા જાય છે। એક બાજુ માતાએ દીકરાનો હાથ પકડ્યો છે અને એક બાજુ પિતાએ હાથ પકડ્યો છે। બંને જણા ખૂબ સરસ રીતે મેળાની અંદર બધા ફરી રહ્યા છે સપરિવાર સાથે। સમય જતા મેળાની અંદર ઘણી ભીડ એકત્રિત થઈ અને એ ભીડની અંદર કહેવાય છે કે માતાનો હાથ, બાળકના હાથથી માતાનો હાથ આજે છૂટી ગયો અને આ બાજુ પિતાનો હાથ પણ છૂટી ગયો છે। પોતાના પિતાને એમ થયું કે મારો બાળક, મારો દીકરો એની માતા પાસે છે, માતાને એમ થયું કે છોકરો પિતા પાસે છે। આગળ જતા માં પોતાના પતિને કહે છે કે એ સાંભળો, લાલાનો હાથ વ્યવસ્થિત પકડજો, એ તોફાની છે, ક્યાંક જતો ન રહે, એ ક્યાંક ખોવાઈ ના જાય। ત્યારે એના પતિને પણ આશ્ચર્ય થયું કે દીકરો મારી પાસે ક્યાં છે, એ તો તારી પાસે છે। જાણવા મળ્યું કે દીકરો નથી મા પાસે કે નથી પિતા પાસે। બંને જણા પોતાના આજુબાજુમાં દીકરાની શોધખોળ કરે છે। માં એની ચોધાર આંસુએ રડે છે, દીકરો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો? કરી છતાં પુત્રની ક્યાંય ભાળ ન મળતા કહેવાય છે કે કોઈ વ્યક્તિ એમને કીધું કે ભાઈ તમે એક કામ કરો, જે આ મેળાનું જ્યાં આયોજન થયું છે ત્યાં આગળ તમે એમને સૂચના આપો અને માઇકમાં એનાઉન્સ કરાવો કે મારો દીકરો ખોવાયો છે। આયોજકો પાસે જાય છે અને પોતાના પુત્રને માટે એમને વિનંતી કરે છે કે મારો બાળક, મારો દીકરો મેળામાં ક્યાં ખોવાઈ ગયો છે, કદાચ ક્યાંય હોય તો મને મેળવી આપો। એક બાજુ માં ચોધાર આંસુએ રડતી હોય છે, મારો લાલો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો? લાલાની ક્યાંય દીકરાની ભાળ મળતી નથી। 2-3 કલાક વીતી ગયા છે। એનો પિતા જુએ છે કે મારી પત્ની ચોધાર આંસુએ રડી રહી છે, એને એના શરીરનું ભાન નથી રહ્યું, આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, પોતાના લાલાને માગી રહી છે, બીજું એને હજી કાંઈ નથી જોતું, મારો લાલો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો? એનો પતિ કહે છે કે રડવાનું તમે બંધ કરો, હું એ પ્રયત્ન કરું છું, હું ગોતી લાવું છું એને। 2-3 કલાકનો સમય વીતી ગયો છે ત્યારે એક ભાઈ આવે છે ને કહે છે કે આ દીકરો તમારો? પેલો એનો પિતા કહે છે કે હા, દીકરો અમારો છે। દીકરો પણ રડી રહ્યો છે, એ પણ મમ્મી મમ્મી કહીને એની માતાને બોલાવી રહ્યો હોય છે અને આ બાજુ માતા પણ રડતી હોય છે કે મારો લાલો ક્યાં ગયો? પિતા એ બાળકને લઈને કહે છે કે એ સાંભળ્યું, રડવાનું બંધ કર, આ રહ્યો આપણો લાલો। અને એ માં પોતાના બાળકને જોઈને એકદમ આનંદમાં આવી જાય છે, પોતાના છાતી સરસોઈને ચાપે છે, આલિંગન કરે છે, ખૂબ પ્રેમ વરસાવે છે। બાળક પણ આજે છાનો રહી ગયો, માતા મમ્મી મમ્મી કરતો એના ખોળામાં જઈને લપાઈ ગયો છે અને બાળકને એની માતા મળી ગઈ, માતાને એનો દીકરો મળી ગયો। બંને જણા આજે રોવાનું બંધ કર્યું, બંને છાના રહી ગયા છે। પણ હવે જે પેલો પિતા હતો ને, એને હવે રોવાનું ચાલુ કર્યું, અવળો ફરીને એ પણ આજે રડવાનું ચાલુ કરે છે। પેલી એની પત્ની કહે છે કે આપણો દીકરો તો મળી ગયો, હવે તમે શું કામ રડો છો? ત્યારે એ પિતા એટલું જ કહે છે કે સાંભળ, હું તને જોઈને રડું છું, તારો દીકરો અત્યારે ખોવાઈ ગયો તો 3-4 કલાક પછી પાછો મળ્યો અને તું તારો દીકરો ન મળવાથી તું ગાંડી ઘેલી થઈ ગઈ, મારો લાલો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો કહીને તું ચોધાર આંસુએ રડતી હતી। પણ તું વિચાર કર કે મારી માનું શું થતું હશે? તું 20 વર્ષથી મને આજે મારી માથે વિખોટો કરીને આજે અહીંયા લઈ આવી છો। તારો દીકરો તો ખાલી 5 કલાક જ અળગો થયો છે, પણ હું 20 વર્ષથી અળગો થઈને અહીંયા આવી ગયો છું। મારી માનું શું થતું હશે? મારી માએ મને આટલો ઉછેરીને મોટો કર્યો, એનું શું?
માએ આજે પોતાના દીકરા માટે આંસુ સાર્યા છે. દીકરાઓ થોડા ભણી ગણીને મોટા થાય અને તરત નોખા રહેવાનો વિચાર કરે. બરાબર છે, ધંધા માટે છોકરાઓને ભણાવવા માટે સિટીમાં બાજુના ક્યાંય શહેરમાં જવું પડે એ વ્યાજબી છે. તેમ છતાં પોતાના ઘરડા મા બાપને અહીંયા ગામડામાં એકલા ત્યજી મૂકી અને આજે સૌ સિટી બાજુ દોટ મૂકે છે. શહેરમાં રહેવા જતા પોતાના મા બાપને તરછોડીને જે બાળકને કહેવાય છે કે જેને પોતાના માતા પિતાને તરછોડે છે ને એ જીવનમાં કોઈ દિવસ સુખી નથી થતા. શાસ્ત્રમાં પણ કીધું છે કે ઉંબરા મૂકીને ડુંગરા પૂજવાની જરૂર નથી. ઉમરાના મા બાપને તમે સાચો કહેવાય છે કે જો મા બાપની સેવા ચાકરી જીવનમાં કરી હશે ને તો કોઈ આ તમારે ભગવાનને ભજવાની માતાજીને પૂજવાની જરૂર નથી. પણ તમે મા બાપને તમારે એમને હેરાન કરતા હો અને ભગવાનને પૂજો તો તમે જીવનમાં સુખી નથી થતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપનું તમે એમની આજ્ઞાનું પાલન કરો, એમનું કયું કરો. તમે તમારા મા બાપનું એમને માન ન આપી શકો તો કંઈ નહીં, પણ એમનું અપમાન ન કરો. ઊંચા અવાજે એમની સામે બોલો નહીં. અને કદાચ જો તમે તમારા માતા પિતાનું અપમાન કરશો, એમની સામે ઊંચા અવાજે બોલશો તો કાલે તમારા દીકરા તમારા છોકરા પણ તમારી જેવું શીખશે અને એ પણ તમારા સામે ઊંચા અવાજે બોલશે. શાસ્ત્ર પ્રમાણે તો આપણે આપણા મા બાપને દરરોજ પગે લાગવું જોઈએ. પણ કદાચ આ કલિયુગનો પ્રભાવ છે, જો તમે કદાચ પગે ન લાગી શકો તો કહેવાય છે કે પગે લાગતા જો કદાચ શરમ લાગતી હોય તો જે કંઈ તમે ધર્મ પાળતા હોય, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય માતાજી, જય સ્વામિનારાયણ એટલું કહીને પણ જો તમે જાઓ ને તો માતા પિતાના તમારા ઉપર હંમેશા આશીર્વાદ રહે છે. અને માતા પિતાના આશીર્વાદ તો એ ભાગ્યશાળીને જ મળે છે. ત્યારબાદ કહેવાય છે શાળામાં આવી અને બધા જે દેવ આહુતિનો સ્વીકાર કરતા હોય છે એમને જોઈને પાર્વતીમાં ગુસ્સામાં આવે છે. ગુસ્સામાં આવીને ક્રોધાગ્નિથી અગ્નિ ઉત્પન્ન કર્યો અને કહે છે કે જેણે શિવ નિંદા કરી છે એને પણ શ્રાપ આપું છું, ને જેણે શિવ નિંદા સાંભળી છે એમને પણ હું શ્રાપ આપું છું. નિંદા કરવી એ પણ પાપ છે અને શિવ અને કોઈ પણની નિંદા સાંભળવી એ પણ પાપ છે. કોઈની નિંદા ન સાંભળવી. જીવનમાં સારું ન કરી શકો તો કઈ નહીં, કોઈનું ખોટું ખરાબ ન કરવું. આજે જે કાંઈ યજ્ઞની આહુતિ અપાઈ રહી હોય છે ત્યારે શિવજીના ગણો બધા એ આ પરિસ્થિતિને જોઈ અને યજ્ઞને વિધ્વંસ કરે છે. યજ્ઞની અંદર શિવ ગણો બધા ઉત્પાત મચાવે છે. ત્યારે નારદ ઋષિ પોતે કૈલાસમાં શિવજી પાસે જાય છે. ભગવાનને કહે છે કે મહાદેવ, આજે ન થવાનું થઈ ગયું, અનર્થ થયો. માતા પાર્વતી સતી આજે પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીમાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને એમાં પોતાની આહુતિ આપે છે. માતા આજે સતી થયા છે, પોતાના શરીરનો એમનો ત્યાગ કર્યો છે. આ સમાચાર જ્યારે નારદજી મહાદેવજીને આપે છે ત્યારે મહાદેવજી કહે છે કશો વાંધો નહીં, ભલે જે થવાનું હોય તે થઈ ગયું. સતીના સમાચાર સાંભળીને ભગવાન મહાદેવજીને કંઈ ઉત્પન્ન થતું નથી. પણ જ્યારે નારદ મુનિએ કીધું કે સાથે તમારા ગણોને પણ માર પડ્યો છે ત્યારે ભગવાનથી રહેવાયું નહીં. ગુસ્સાની અંદર ભગવાન આજે ગુસ્સામાં આવે છે અને પોતાના જટામાંથી એક વાળ ઉખેડી અને જમીન ઉપર પછાડે છે. એમાં વીરભદ્ર નામનો રાક્ષસ ઉત્પન્ન કરે છે અને એ વીર રાક્ષસને એ કહે છે કે જાઓ તમે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરો. દક્ષ પ્રજાપતિ આજે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે અને યજ્ઞનો વિધ્વંસ કરે છે. દક્ષ પ્રજાપતિને માથું કાપીને એ યજ્ઞમાં હોમી દે છે. ઘણાની દાઢો તોડી નાખી, ઘણાની દાઢી ઉખાડી નાખી, ઘણાના હાથ ભાંગી નાખ્યા, ઘણાના પગ ભાંગી નાખ્યા, ચારે કોર ઉત્પાત મચાવી દીધો. ત્યારે દરેક દેવો ઋષિ મુનિઓ બધા ભેગા થઈ અને મહાદેવજી પાસે જાય છે અને મહાદેવજીની પ્રાર્થના કરે છે કે તમારા મોકલેલા ગણે ચારે કોર હાહાકાર મચાવી દીધો છે અને યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. મહાદેવજી પોતે ત્યાં આગળ યજ્ઞમાં આવે છે અને પોતાના સતીના બળેલું અડધું શરીર લઈ આજે તાંડવ નૃત્ય કરે છે. ભગવાન ચારે કોર નૃત્ય કરે છે. હે
डमरू साल छटा झोट चंद्रवार तेज की तरंग मान विमल नील गाने दम से लाल लाल चंदन से मोर बाल कुमकुम से दुर् गुलाल कर हर दया हर कुशाल रुद्रमाल हर दया राधे हरे डम 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 रूपाल डम 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 रूपाल नागवेद चंद्राद वन बाला दिया तांडव नाचे मारो घोड़ो महाराज राज तांडव नाचे पतहे गंग बाग रेत की सरंग माल विमल नीर गारे प्रकृति की नेक लाल सर्प गंध बुध विशाल बुधवल की जंत दाल रुद्र रूप डाले आदिनाथ आदिनाथ देवता 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 हरे आदिनाथ आदिनाथ देवता 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 आदेव दुर्गिया विश्व कमल बाणे हरे दम 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 रूपा दे दम 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 बोल श्री कृष्ण कन्हैया लाल की जय। ધોળકાથી અમારા ભૂદેવો બધા પધાર્યા છે, જે બધા કહેવાય કે અમે સૌ સાથે મળીને કામકાજ કરીએ છીએ. અમારા સૌથી મોટા અને વિદ્વાન અમારા પાર્થિવ બધા, જેણે મને જનોઈ આપી છે અને કહેવાય છે કે અમે અત્યારે એમની સાથે બધા હાથ નીચે રહીને કામ કરીએ છીએ. એવા અમારા શિયાળના નિલેશભાઈ છે, ડભોઈ પછી ગામના જગદીશભાઈ છે, સાથે અમારા જે તુષારભાઈ છે, જે આપણા ધોળકામાં જે સૌથી મોટો સમાજ જે રાણા સમાજ છે એના ગોર છે. એવા ભૂદેવો અમારા બધા જ વ્યાસપીઠથી એમનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. ત્યારબાદ માતા પાર્વતી સતી થયા છે અને શિવજી પોતે આવી અને વીરભદ્રને રોકે છે અને કહે છે કે દક્ષ પ્રજાપતિ ક્યાં છે? ત્યારે વીરભદ્ર કહે છે કે એમનો તો વધ થયો છે. શિવજી પોતે ત્રિશૂળ લઈ અને એક બકરાનો મોઢું લાવી અને દક્ષ પ્રજાપતિને જીવિત કરે છે. દક્ષ પ્રજાપતિ જ્યારે જીવિત થાય છે ત્યારે એ ભગવાનની ક્ષમા યાચના, માફી માંગવા માટે ભગવાનની સ્તુતિ કરે છે, પણ છતાં એનેથી કાંઈ બોલી શકાયું નહીં અને માત્ર એ બે કરતો રહી ગયો અને તાલીઓ પાડી ભગવાનને વિનંતી કરવા લાગ્યો. માટે આપણે પણ જોઈએ છીએ ઘણીવાર આપણે પણ મહાદેવમાં જતા હોય છે તો બૂમો પાડી બે કહીને આપણે પણ ભગવાનની આગળ ક્ષમા યાચના માંગીએ છીએ. જે આ સતી માતા પાર્વતીની અને શિવજીની જે કથા સાંભળે છે એના કહેવાય છે કે સર્વ પાપો નાશ પામે છે. ત્યારબાદ આ અધ્યાયની અંદર ધર્મ પ્રકરણનું અને અર્થ પ્રકરણની કથા આવે છે. આની અંદર ધ્રુવ ચરિત્રની કથા બતાવી છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે મનુ મહારાજની 3 કન્યાઓ, એને વંશનું વર્ણન આપણે સાંભળ્યું. હવે એમના જે બે પુત્ર હતા એમનું શું થયું એ આપણને જણાવો. ત્યારે કહે છે કે મનુ મહારાજના જે 2 પુત્ર હતા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, એમાં પ્રિયવ્રતની કથા 5મા અધ્યાયની અંદર અને ઉત્તાનપાદની કથા આ 4થા અધ્યાયમાં આવે છે. ઉત્તાનપાદ એ આપણા સૌના જીવનની કથા છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે. એક છે સુનીતિ અને સુરુચિ નામની 2 પત્નીઓ છે.
રુચિ એટલે કે જે આપણને મેળવવાની પ્રાપ્ત કરવાની જે ઈચ્છા હોય, જેમાં આપણું મન પ્રસન્ન રહેતું હોય, એ રુચિ કહેવાય. અને સુનીતિ, નીતિ કોઈને ગમતી નથી, નીતિ કોઈને સાચવવી ગમતી નથી, નીતિથી કોઈને રહેવું નથી, કોઈને જીવવું નથી. એટલે ઉત્તાનપાદ માટે સુનીતિ એ અણમાનીતી છે અને સુરુચિ એ માનીતી છે. રાજા ઉત્તાનપાદે આજે પોતાની જે સુનીતિ છે એનો ત્યાગ કર્યો છે અને સુનીતિની સાથે પોતાના રાજમહેલની અંદર વૈભવશાળી જીવન વ્યતીત કરે છે. સુનીતિને એક પુત્ર છે જેનું નામ ઉત્તમ છે અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ છે અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે. સુનીતિ પોતાના પુત્રની સાથે મહેલની અંદર બાજુમાં એક ઓરડાની અંદર એ રહેતી હોય છે. સમય વ્યતીત થતા ધ્રુવ નાનો જ્યારે પોતાના મિત્રો સાથે બહાર રમતો હોય છે ત્યારે એને બીજા બાળકો દ્વારા જાણવા મળે છે કે ધ્રુવને કહે છે કે તારી માતાનો તારા પિતાજીએ ત્યાગ કર્યો છે. ધ્રુવને ઘણું ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું. એ રડતો રડતો પોતાની માતા પાસે આવે છે અને માતાને પ્રાર્થના કરે છે કે માં, મારા પિતાજી કોણ છે, મને આપ જણાવો, મને કહો. ત્યારે માતા વિચારે છે કે જો હું આને એના પિતા વિશે કંઈક બીજું કહીશ તો એના પિતા પ્રત્યે એને દુર્ભાવ જાગશે. માટે એ પોતાના પુત્રને કાંઈ જણાવતી નથી અને કહે છે કે બેટા, તારા પિતા એ રાજમહેલની અંદર રહે છે અને આપણે બંને અહીંયા રહીએ છીએ. ત્યારે ધ્રુવ કહે છે કે માં, મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે. ધ્રુવ પોતે 5 વર્ષનો નાનો બાળક દોડતો દોડતો પોતાના રાજમહેલની અંદર જાય છે. રાજમહેલના સૈનિકો કોઈ ઉત્તમને અને ધ્રુવને કોઈ રોકતા નથી, કારણ કે ભલે એ અણમાનીતી રાજાથી રહે પણ બધા એને માન આપે છે, સુનીતિને. ધ્રુવ પોતાના પિતાની પાસે આવે છે. પોતે ઉત્તાનપાદ રાજગાદી ઉપર સિંહાસન ઉપર બેઠા હોય છે અને એમના ખોળામાં એમનો સુરુચિનો પુત્ર ઉત્તમ બેઠો હોય છે. બાજુમાં સુરુચિ રાણી શણગાર સજીને બાજુના સિંહાસન ઉપર પણ બેઠા હોય છે. ત્યારે ધ્રુવ પોતે પોતાના પિતાને આવીને કહે છે કે મારે તમારા ખોળામાં બેસવું છે પિતાજી. ઉત્તમપાદ પોતાની પત્નીના બીકે બાળકને પોતાની પાસે બોલાવી નથી શકતો, પણ જે એની ઓરમાન માં હતી સુરુચિ, એ ધ્રુવને કહે છે કે તું અહીંથી ચાલ્યો જા, તું આ તારા પિતાના ખોળામાં ના બેસી શકે. તારી માતા રાણી નથી, એ તો દાસી છે. રાણી તો હું છું અને મારો પુત્ર ઉત્તમ એ જ રાજાના ખોળામાં બેસી શકે. તારે પણ જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તું મારી કુખે જન્મ લે. ધ્રુવ પોતે રડતો રડતો પોતાની માતા પાસે આવે છે અને પોતાની માતાને ધ્રુવ કશું જણાવતો નથી. એને ખબર છે કે જો હું મારા પિતા વિશે કઈ માતાને કહીશ તો મને પાપ લાગશે, પોતાના માતા પિતાનું અપમાન ન કરાય. ધ્રુવ કાંઈ બોલતો નથી, પણ એમનો એક સેવક બાજુમાં આવીને બધી અદિતિ ઇતિ સુધીની બધી એમને વ્યતીત કથની કહે છે કે ત્યાં શું બન્યું છે. સુનીતિને આજે ઘણું દુઃખ લાગ્યું કે 2 મિનિટ પૂરતો જો એને બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો તો શું જાત. ઘણી દુઃખ પામેલી સુનીતિ પોતાના પુત્ર ધ્રુવને કહે છે કે બેટા, તું ભગવાનનો દીકરો છે, તારે ખોળામાં બેસવું તું ભગવાનના ખોળામાં બેસ. તું વનમાં જા, જંગલમાં જા અને ભગવાનની ભક્તિ કર, ભગવાનને પ્રસન્ન કર, ભગવાનને રાજી કર. ત્યારે ધ્રુવ પોતાની માતાને કહે છે કે માં, હું નાનો છું, હું એકલો કઈ રીતના વનમાં જાઉં, ચાલો ને તમે મારી સાથે, આપણે બંને જઈએ. ત્યારે સુનીતિ કહે છે કે બેટા, હું તારી સાથે ન આવું, કારણ કે મારા પિતાએ મારું કન્યાદાન તારા પિતાને કર્યું છે અને મારો પ્રતિવ્રતા ધર્મ છે કે મારી પિતાની સેવા ચાકરી, પતિની સેવા ચાકરી છોડીને હું ક્યાંય જઈ ન શકું. હું તારા પિતાને એટલે કે મારા પતિને હું આધીન છું, મારે એમને પૂછ્યા હવે ક્યાંય ન અવાય. ત્યારે ધ્રુવ એકલો પોતાના વનને માર્ગે આજે ચાલ્યો જાય છે. વનમાં આગળ જતા ઘોર જંગલ આવ્યું. ધ્રુવ થોડા ગભરાયા છે. ભગવાનને પણ પોતાના ભક્તની ચિંતા થઈ અને ભક્તની પરીક્ષા કરવા માટે એ નારદજીને આજે વનમાં મોકલે છે. નારદજીને સામે આવતે જોતા જ ધ્રુવને જોતા જ એના મનની અંદર હર્ષના આંસુ આવી ગયા. એ નારદજીને વંદન કરે છે, પગે લાગે છે.
નારદજી ધ્રુવને કહે છે કે બેટા તું એકલો અત્યારે ક્યાં જાય છે? ત્યારે ધ્રુવ કહે છે કે હું નારાયણની ખોજમાં જઉં છું, હું નારાયણના ખોળામાં બેસવા જઉં છું. નારદજી કહે છે કે બેટા તું હજી ઘણો નાનો છે, ઘણા કેટલાક ઋષિ મુનિઓ કેટલી તપસ્યા કરીને પણ હજી ભગવાનને પામી નથી શક્યા, તો તું પણ નહીં પામી શકે. માટે તું એક કામ કર, તું મારી સાથે ચાલ, તને તારા મહેલમાં મૂકી જાઉં. આ ઘોર જંગલમાં તારાથી એકલા ન રહેવાય. ધ્રુવ માનતો નથી કે મને તમારા જેવા સંતના દર્શન થયા છે તો મને ભગવાનના પણ દર્શન જરૂર થશે. ત્યારે ધ્રુવ એ પોતે નારદજીને વંદન કરી અને એમને ગુરુ માનીને પોતાનો ભક્તિનો પ્રારંભ કરે છે. નારદજીને પણ લાગ્યું કે ચેલો લાયક લાગે છે, એટલે ધ્રુવજીને એક મંત્ર આપે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશ મંત્ર એને આપી અને કહે છે કે તું આ મંત્રનો જપ કર, તને નારાયણની પ્રાપ્તિ થશે. ત્યારે ધ્રુવજી પોતે તપશ્ચર્યાનો પ્રારંભ કરીએ છે. તપના શરૂઆતથી જ ધ્રુવજી આજે એક ટાઈમ ફળનો આહાર કરી જળપાન કરીને ભગવાનના નામનો જપ કરે છે. ભગવાનના દર્શન નથી થતા 1 મહિનો વીતી ગયો, બીજો મહિનો થયો. ત્યારે આજે એમણે ફળનો આહાર છોડી દીધો, માત્ર જળપાન કરીને ભગવાનની તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. તપશ્ચર્યા કરતા પણ ભગવાનના દર્શન ન થતા આજે ધ્રુવ મહારાજે પોતાની તપશ્ચર્યાને વધુ ઉગ્ર બનાવી. હવે તો જળપાન પણ એમણે છોડી દીધું, માત્ર ભગવાનની ભક્તિ કરે છે. ધ્રુવની તપશ્ચર્યા જોઈને આજે બધા દેવો, ગંધર્વો, કિન્નરો નારાયણને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે આ ધ્રુવને દર્શન આપો. ત્યારે નારાયણ કહે છે કે હું ધ્રુવને દર્શન નથી આપવાનો, પણ હું દર્શન કરવા હું જવાનો છું. નારાયણ આજે પોતે સ્વયં ધ્રુવજીના દર્શન કરવા માટે અને કહેવાય છે કે ત્યાં ધ્રુવજીની પાસે આવે છે. ધ્રુવજી પોતાની આંખો ખોલતા નથી અને ભગવાનના અંતરાત્માની અંદર ભગવાનના દર્શન કરે છે. ભગવાન આવીને કહે છે કે બેટા આંખો ખોલ. ધ્રુવજી પોતાના નેત્ર ખોલી ભગવાનના દર્શન કરે છે, ભગવાનની સ્તુતિ કરવા જાય છે, પણ પોતાનાથી કંઈ બોલી શકાતું નથી. ભગવાન પોતે નારાયણ પોતાનો શંખ એને ગાલે સ્પર્શ કરી અને એને જ્ઞાન પ્રદાન કરે છે. અને કહેવાય છે કે જે જ્ઞાન વર્ષો વર્ષથી જે કોઈ વિદ્વાનોને, કોઈ પંડિતોને નથી મળતું, એ જ્ઞાન આજે ધ્રુવજીને મળ્યું છે. ધ્રુવજી ભગવાનને ખૂબ વંદન કરી પગે લાગી પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે ધ્રુવ માગ તું શું માગે છે? હું તારી પર પ્રસન્ન છું, વરદાન માંગ. ધ્રુવ કહે છે કે ભગવાન જેને તમારા દર્શન થયા હોય એ બીજું આ જગતમાં બીજું શું માગે? મારે કાંઈ જોતું નથી. ભગવાન કહે છે કે ધ્રુવ તારે ન જોતું તો મને રાજી રાખવા માટે પણ તું માંગ. ત્યારે ભગવાન કહે છે કે હે ધ્રુવ તારે તારા પિતાના ખોળામાં તારે બેસવું હતું તો હું તને પ્રસન્ન થઈ વરદાન આપું છું કે તું તારા પિતાની રાજગાદી ઉપર આજથી 36 વર્ષ સુધી રાજ કરજે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હું ક્યાંક 36 વર્ષ રાજ કરું ને માયા ક્યાંક મને લાગે નહીં. મારે રાજપાટ નથી જોતું, મારે તો ભગવાન તમે જોઈએ છે. નારાયણ કહે છે કે ધ્રુવ તું રાજ્ય કર, પછી હું મારું વિમાન તને લેવા મોકલીશ અને તું વૈકુંઠમાં મારી પાસે આવજે. 36,000 વર્ષ સુધી આજે ધ્રુવજી રાજપાટ કરી સંભાળે છે. અંતે પોતે ભગવાનની ભક્તિ કરવા વનમાં માર્ગે જાય છે અને અંત સમયે કહેવાય છે કે ભગવાનનું દિવ્ય વિમાન આજે ધ્રુવજીને લેવા આવ્યું છે. ધ્રુવજીને પ્રસન્ન થઈને ભગવાન એમને અવિચળ રાજ્ય આપ્યું અને કહેવાય છે કે ઉત્તર દિશાની અંદર તમારો વાસ હશે અને 7 ઋષિઓ તમારી પરિક્રમા કરશે. ધ્રુવજી કહે છે કે ભગવાન, અને જ્યારે વિમાનની અંદર જતા હોય છે ત્યારે ભગવાનનું એ ધ્રુવનું દુઃખ મુખ જોઈને ભગવાનના પાર્ષદો સમજી ગયા કે આ ધ્રુવજી કોઈ દુઃખમાં લાગે છે. એમના દુઃખનું કારણ પૂછે છે કે ધ્રુવજી તમે કેમ દુઃખી છો? ત્યારે ધ્રુવ કહે છે કે જે માતાએ મને જન્મ આપ્યો એને મૂકીને હું સ્વર્ગમાં જઈને વૈકુંઠમાં જઈને હું શું કરીશ? ત્યારે કહે છે કે જેને તમારા જેવા ભક્ત પુત્ર હોય એ માતા કોઈ દિવસ દુઃખી ન હોય. તમે જરા ઉપર નજર કરો. ત્યારે ધ્રુવ ઊંચી નજર કરી જોવે છે તો ઉપર આકાશમાં એક બીજું વિમાન જતું હોય છે, એની અંદર એમની માતા સુનીતિ બેઠા હોય છે અને એ પોતા સુનીતિનું દર્શન કરે છે. માતા પોતાના પુત્રના દર્શન કરે છે કે આવા પુત્ર જો લાયક મળે તો દરેક માતાનો ઉદ્ધાર થતો હોય છે.
આજે ધ્રુવજી પોતે ભગવાનના વૈકુંઠમાં ધામમાં ગયા છે. ત્યારબાદ કહી છે ધ્રુવજીની ચરિત્રની કથા બતાવી અને ચોથા અધ્યાયની સમાપ્તિ કરી અને પાંચમા અધ્યાયની અંદર મંગલ પ્રવેશ કરે છે. પાંચમા અધ્યાયની અંદર ભરત ચરિત્રની કથા આવે છે. ભરત ચરિત્રનું ભરતજી પોતે ભગવાનની ખૂબ ભક્તિ કરે છે અને કહેવાય છે કે આપણા આ ભારત વર્ષનું નામ એ ભરત રાજા પછી પડ્યું છે. ભરત રાજાનું પહેલા નામ અજનાભ હતું. ત્યારબાદ એ ભરતજી જ્યારે આ રાજગાદી ઉપર આવ્યા ત્યારથી આપણા આ દેશનું નામ ભારત પડ્યું છે. ભગવાનની અનન્ય ભક્તિ ભરતજી કરતા હતા. રાજપાટ સ્ત્રી પુત્ર પોતાના ઘરનો વૈભવ ત્યાગ કરી એ વનમાં જઈને ભગવાનની ભક્તિ કરે છે. જંગલમાં જઈને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. પણ ત્યાં આગળ પણ એમને માયા એમને વળગી છે. જે પેલા અહીંયા વનમાં અહીંયા રાજમહેલમાં રહેતા હતા ત્યારે જે વૈભવ ભોગવતા હતા એ ત્યાં આગળ એમને ભોગવવાની ઈચ્છા થઈ. પોતે પેલા જે પોતાના પુત્રને રમાડતા હતા, દીકરા દીકરીઓને રમાડતા હતા, એ ઈચ્છા એમને આજે વનમાં જઈને ફરી જાગી છે. ભગવાને માયા ઉત્પન્ન કરી અને કહેવાય છે કે એક સમયે એક હરણી ત્યાં આગળ પાણી પીવા આવે છે. હરણી જ્યારે પાણી પીવા આવે ત્યારે એ હરણી સગર્ભા હોય છે. સગર્ભા હરણી જ્યારે નદીના તીરે જળપાન કરવા આવે છે ત્યારે એક સિંહનો અવાજ સંભળાય છે. હરણી પોતે ઘણી ગભરાઈ અને એ ગભરાટની અંદર એ નદીનું વહેણ ઝરણું ઓળંગવા ગઈ અને એને એ વખતે પ્રસૂતિની વેદના ઉત્પન્ન થઈ અને એના ગર્ભમાંથી એક હિરણ બાળ આજે પાણીમાં પડ્યું છે. નીચે પડવાથી પ્રસૂતિની વેદના સહન ન થવાથી આજે હરણી મૃત્યુ પામી. પરંતુ પાણીમાં પડેલું હરણ બાળ બચ્ચું એ પોતે ધ્રુવજીની સામે જોઈ રહ્યું છે. ધ્રુવજીને લાગ્યું કે આ મને એની પાસે બોલાવતું લાગે છે. ધ્રુવજી પેલા ભરતજી બાળ હરણની પાસે જઈ એને પોતાની ગોદમાં ઉઠાવે છે, એને નવરાવી ધોરાવીને સજ્જ કરે છે અને પોતાની એ કુટીરમાં લઈને આવે છે. હરણ બાળને ખૂબ રમાડે છે, ખૂબ એને સાચવે છે. ભરતજીને આને થયું કે આ બાળ હરણનો પિતા હું છું, હું એની રક્ષા કરું છું, મેં એને બચાવ્યું. આપણે શું એની રક્ષા કરવાના હતા? જેને આખો જગત સાચવતું છું એમને આપણે શું સાચવવા વાળો તો ઉપર વાળો ભગવાન છે. પણ આજે ભરતજીને મનની અંદર અભિમાન આવ્યું કે મેં આ બાળકને બચાવ્યું, માટે એનો રક્ષક પિતા હું છું. એ બાળહરણને રમાડવાની અંદર આજે ભરતજીનું પોતાનું જે ભગવત ચિંતન હતું, જે ભગવાનની પૂજા કરતા હતા, એ થોડી થોડી છૂટવા લાગી અને બાળહરણને રમાડવાની અંદર એનો સમય વ્યતીત થવા લાગ્યો. ભક્તિમાં વિઘ્ન આવવા લાગ્યું અને હરણમાં હરિહરિમાંથી આજે હરણ થવા લાગ્યું. પૂર્વ જન્મના પાપ કરીને અને બાળહરણને રમાડવા ભગવાનનું ચિંતન છૂટવા લાગ્યું. ભગવાનની ભક્તિ એમથી છૂટવા લાગી. ભગવાનમાં ઓછું ધ્યાન, બાળહરણમાં વધારે ધ્યાન આપવા લાગ્યા. ત્યારે ભરતજી મહારાજ એ કહેવાય છે કે હરણ બાળને ઉછેરવામાં ભરતજીનું આજે મૃત્યુ થયું અને બીજા જન્મની અંદર એક બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો છે. પૂર્વ જન્મની ચિંતા લઈને એમના હળદની અંદર એમણે બાળહરણને રમાડતા છેલ્લે હરણ કરતા મૃત્યુ પામે એટલે એમનો જન્મ હરણમાં થયો છે. હરણ સ્વરૂપમાં એમણે દેહ ધારણ કર્યો અને એમને લાગ્યું કે ગયા જન્મમાં મેં હરણ કર્યું એટલે હરણનું સ્વરૂપ લાગ્યું. હવે જો હું બીજા કોઈનું ચિંતન કરીશ તો મારો બીજો જન્મ પણ થશે. માટે હવે મારે કોઈનું ચિંતન કરવું નથી, કોઈનું નામ લેવું નથી, માત્ર ભગવાનનું જ નામ લેવું છે. એટલે હરણના દેહની અંદર એમને ભગવાનનું ચિંતન શરૂ રાખ્યું, ભગવાનની ભક્તિ ચાલુ રાખી. સમય જતા એ હરણનું પણ મૃત્યુ થયું અને એમનો જન્મ એક બ્રાહ્મણ કુળમાં થયો. બ્રાહ્મણ કુળની અંદર ભરતજીનો જન્મ થયો છે અને કહેવાય છે કે એમના પિતાએ જ્યારે એમને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા ત્યારે બ્રાહ્મણો એમને કહે છે કે તમે ગાયત્રી મંત્ર બોલો. ત્યારે ભરતજી કશું બોલતા નથી, કારણ કે એમને ખબર છે કે ગયા જન્મમાં હું હરિમાંથી હરણ બોલ્યો ને હરણના રૂપે જન્મ લેવો પડ્યો. હવે જો હું બીજું કોઈ સાથે બોલીશ, બીજું કાંઈ બોલીશ તો મારો જન્મ ફરી થશે, પણ મારે હવે જન્મ જ લેવો નથી, એટલે મારે કંઈ બોલવું નથી. ભરત આજે કશું બોલતા નથી અને મૂંગા રહ્યા છે. બધા એમને મૂંગો સમજે છે, એમનો તિરસ્કાર કરે છે. સમય જતા ભરતના માતા પિતાનું મૃત્યુ થયું છે.
એમના ભાઈ ભાભી સાથે ભરતજી પોતે રહેતા હોય છે. એક સમયની વાત છે કે ભરતજીના ભાઈ એમના ભાઈને ખેતર સાચવવા મોકલે છે કે તમે ખેતરે જાઓ, થોડું કામ કરો અને સાચવજો ખેતરને. ભરતજી પોતે ખેતરમાં જાય છે, ખેતરને સાચવે છે, પણ ખેતર સાચવવાના બદલે ત્યાં પણ એ ભગવાનની ભક્તિ કરે છે. કોઈ પશુ પક્ષી આવે તો એને ઉડાડતા નથી, કોઈ પ્રાણી આવે તો એને ખેતરમાંથી હાંકતા નથી, તગડતા નથી. ભરતજી વિચારે છે કે રામ કી ચકલી રામ કા ખેત, આ બધું રામનું છે, આ બધું ભગવાનનું છે. તો પછી હું એમને રોકવા વાળો કોણ? જેના નસીબનું જે હોય જે ખાય, હવના નસીબનું હવ પામે. ત્યારે એમના ભાઈને સમાચાર મળ્યા કે ખેતરમાં પણ આ ભરતજી કઈ કામ નથી કરતા. એમનો ભાઈ ખેતરે આવી એમના ગુસ્સે થાય છે, એનો તિરસ્કાર કરે છે અને પોતે પોતાના ખેતરમાંથી એમને હાંકી કાઢે છે. ભરતજીનું અપમાન કરે છે. બધા છતાં ભરતજી આજે દુઃખી થતા નથી. કોઈ એમને મજૂરી કરવા બોલાવે તો મજૂરી કરવા જાય, જે આપે એ લે, ન આપે તો ન લે. કોઈ ખાવાનું આપે તો ખાય, ન આપે તો નથી ખાતા. લોકો એમને જડ સમજવા લાગ્યા. કહેવાય છે કે એમને ભરતને બદલે બધા એમને જડ ભરત કરીને બોલાવવા લાગ્યા. ત્યારબાદ ભરતજી ફરતા ફરતા એક જંગલમાં જાય છે. ત્યાં આગળ એક ભીલનો રાજા કે જેને માતાજીની બાધા રાખી હોય છે કે જો મારે ત્યાં પુત્ર થશે તો હું માતાજીને એક નર બલિ ચડાવીશ. એટલે પોતાના ઘરે પુત્રની પ્રાપ્તિ થવાથી એ નર બલિ આપવા માટે પોતાના સિપાહીઓને સૈનિકોને કહે છે કે તમે જંગલમાં જાઓ અને જે કોઈ તમને રૂષ્ટપુષ્ટ માણસ દેખાય એને પકડીને લઈ આવો. એ ભીલના સેવકો બધા જંગલમાં જાય છે, ભરત રાજાને જોવે છે, ભરત રાજાને પકડી લાવે છે. ભરતજીનો વેશ જોવે છે, ફાટલી પૂતળી પહેરી છે, વાળ વિખરાય છે, વધી ગયેલા વાળ છે, નખ વધેલા છે અને આવા એમને રેલ આવે છે. પેલા સૈનિકો પહેલા તો લાવીને એમને નવડાવે છે, સારા વસ્ત્ર પહેરવા આપે છે. ભરતજીને આ બધા વસ્ત્ર પહેરાવે તો એમને સુખ નથી, આનંદ નથી. ભય ખેતરમાંથી કાઢી મૂક્યો તો એમને દુઃખ નથી. દુઃખ સુખની કોઈ એમને પરવા નથી, માત્ર એમને ભગવાનની ભક્તિ કરવી છે. પેલા એમને ખાવાનું આપે છે તો ભરતજી બેઠા બેઠા એક બધું આરોગ્ય છે, બેઠા બેઠા મિષ્ટાન ખાય છે. પેલા ભીલને થયું કે 2 કલાક પછી આનું મૃત્યુ થવાનું છે, છતાં આને મૃત્યુની બીક નથી, કેવો શાંતિથી બેઠો બેઠો ખાય છે. ત્યારે સમય જતા વાસ્તે ગાસ્તે ભરતજીને તૈયાર કરી માળા, ફૂલોની માળા પહેરાવી, તિલક ચાંદલો કરી, કંકુ અબીલ ગુલાલ છાંટી માતાજી પાસે એમને લાવવામાં આવે છે. માતાજી આગળ એમને કહે છે કે તમે અહીંયા માથું ઝુકાવીને બેસો. ભરતજી તો કહે છે હું તો માતાજીના દર્શન કરવા માટે માથું ઝુકાવીને બેસું છું. અને ભરતજી ત્યાં બેઠા છે. ભીલે જેવી તલવાર હાથમાં લીધી અને ભરતજીને મારવા માટે જ્યારે ઉગામે છે ત્યારે એ તલવાર ઉડીને એક બાજુ પડે છે અને માતાજીની મૂર્તિમાંથી માતાજી સ્વયં પ્રગટ થાય છે. પ્રગટ થયેલા માતાજી એ ભીલને મારે છે. છતાં આજે ભરતજીને કોઈ મર્યાનું સુખ નથી અને જીવ્યાનું કોઈ દુઃખ નથી. ભરતજી તો એવું સમજે છે કે હે માં, આ લોકોએ જો મને અહીંયા ન પકડી લાવ્યા હોત તો મને તારા દર્શન ના થાત. માટે એ બધાનું સારું થયું મને અહીંયા લાવ્યા અને તમારા માતાજી કે મને દર્શન થયા. છેલ્લે ભરતરી રાજા પોતે પોતાનો જીવનનો ત્યાગ કરે છે. ભગવાન એમને લેવા આવે છે અને દિવ્ય વિમાનમાં બેસીને પાર્ષદોને સાથે લઈને ભગવાનના વૈકુંઠ ધામ જાય છે. ત્યારબાદ કહેવાય છે કે આગળના અધ્યાયની અંદર પ્રહલાદની કથા આવે છે. પ્રહલાદ ચરિત્રની અંદર નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પ્રહલાદ ખૂબ નાની ઉંમરની અંદર જ તે ભગવાનની ભક્તિ કરે છે. हेमर घटમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ઉડવન રાવણ, મારું મનડું છે
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી નારદજીએ જઈને વિજયના હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપના કથા સંભળાવી. નારદજી હિરણ્યકશ્યપે પ્રહલાદની કથાની શરૂઆત કરે છે. નારદજી કે વરા નારાયણે હિરણ્યકશ્યપનો વધ કર્યો ત્યારે એમના માતા દીતીને ઘણું દુઃખ લાગ્યું. ત્યારે હિરણ્યકશ્યપ પોતાની માતાને જણાવ્યું કે માતા, આ સમય ઉચિત નથી. માને સમજાવીને હિરણ્યકશ્યપ કોને પાછા વળે છે અને કહેવાય છે સમય જતા હિરણ્યકશ્યપ આજે તપશ્ચર્યા કરવા માટે વનમાં જવાનું નક્કી કરે છે કે પહેલા હું બ્રહ્માજીને પ્રસન્ન કરી
એમની પાસેથી આશીર્વાદ મેળવી પછી હું વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરવા જઈશ. પોતે પોતાની પત્ની પાસે, જેનું નામ કયાધુ છે, એની પાસે આવીને કહે છે કે હું આજે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. કયાધુ પૂછે છે કે સ્વામી, તમે જાઓ એનો મને વાંધો નથી, પણ તમે ક્યારે પાછા આવશો? ત્યારે હિરણ્યકશ્યપ કહે છે કે એનું કોઈ નક્કી નહીં. જ્યારે ભગવાન પ્રસન્ન થશે અને મને વરદાન આપશે ત્યારે જ હું પાછો આવીશ. આજે વનની અંદર ઘોર તપશ્ચર્યા કરવા માટે જાય છે. ત્યારે કહેવાય છે કે જ્યારે તપશ્ચર્યાની શરૂઆત કરે છે ત્યારે દેવો અને ગંધર્વો કિન્નરોને ચિંતા થવા લાગી કે આ જો ભગવાનને પ્રસન્ન કરશે અને વરદાન પ્રાપ્ત કરશે તો એ આપણી સાથે જરૂર યુદ્ધ કરશે. આથી એ ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને એને વિનંતી કરે છે કે તમે આના તપનો ભંગ કરો, એને તપ કરતો અટકાવો. આથી બૃહસ્પતિજી એક શુક પોપટનું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં હિરણ્યકશ્યપ તપશ્ચર્યા કરવા બેસે છે બાજુના ઝાડ ઉપર આવીને બેસે છે. જ્યારે હિરણ્યકશ્યપે શરૂઆત કરી બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ, ત્યારે આ સુખ પોપટે સાથે ચાલુ કર્યું નારાયણ નારાયણ. અને જેવું નારાયણ નારાયણ બોલે એટલે હિરણ્યકશ્યપ એના તપની અંદર ભંગ પડવા લાગ્યો. વારે ઘડીએ પોપટને ઉડાડે છે, વળી પાછળ જપની શરૂઆત કરે છે. વારે ઘડીએ ઘણીવાર આવું બન્યું ત્યારે હિરણ્યકશ્યપ લાગે છે કે આ મુહૂર્ત સારું નથી લાગતું. ઠીક છે, હું અત્યારે ઘરે જઉં, ફરી પાછો ક્યારેક આવીશ અને ભગવાનના જપ તપ કરીશ. આવું વિચારીને હિરણ્યકશ્યપ આજે પોતાના મહેલ તરફ પાછો આવે છે. એની પત્ની કયાધુ પોતાના સ્વામીને પાછો આવેલો જોઈને કહે છે કે સ્વામી, તમને બ્રહ્માજી શું પ્રસન્ન થઈ ગયા? ત્યારે કહે છે ના, મને ભગવાન પ્રસન્ન નથી થયા. કયાધુ કહે છે તમે તો કહેતા હતા ને કે બ્રહ્માજી પ્રસન્ન થશે પછી હું આવીશ, તો મને થયું કે તમે પાછા આવ્યા એટલે ભગવાન કદાચ તમને પ્રસન્ન થઈ ગયા હશે. પોતાની પત્નીને કહે છે કે આજે હું તપશ્ચર્યા કરવા ગયો હતો ત્યારે એક પોપટ આવી મારા જપની અંદર મને વિઘ્ન નાખતો હતો, એટલે મને જપમાં મજા ન આવી એટલે હું પાછો આવી ગયો. હું જ્યારે તપશ્ચર્યા કરું કે બ્રહ્મણે નમઃ બ્રહ્મણે બોલો, પોપટ બોલે નારાયણ નારાયણ. એની પત્નીને થયું કે મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લે નહીં અને આજે પરાણે જાણવા જોગ અજાણતાથી એનેથી ભગવાનનું નામ લઈ ગયું છે. લાવને એને વધારે વાર હજી ભગવાનનું નામ દેવડાવું. કયાધુએ આજે પોતાના જે સેવકો હતા એમને કીધું અને રજા આપી કે તમે આજે જઈ શકો છો, હું મારા પતિ માટે રસોઈ હું બનાવીશ. કયાધુ આજે પોતાના પતિ માટે રસોઈની તૈયારી કરે છે અને પીરસતા પોતાના પતિને કીધું કે હે સ્વામી, શું પોપટ સાચું બોલતો હતો? પોપટ બોલે ખરો? હિરણ્યકશ્યપ કે હા હવે બોલતો હતો નારાયણ નારાયણ. કયાધુ કે હા 2-4 વાર થયું, મેં કોઈ દી સાંભળ્યું નથી કે પોપટ આવું બોલે. અરે હા, એ પોપટ નારાયણ નારાયણ જ બોલતો હતો. પોતાના પતિને જમાડીને જ્યારે શયન કક્ષમાં જાય છે ત્યારે ચરણોની સેવા કરતા કયાધુ બોલે છે કે હે સ્વામી, રસોઈ પીરસતી વખતે તમે મને જે વાત કહેતા હતા મને બરાબર સંભળાઈ નહીં. શું તમે કહેતા હતા? તો કે હા, કે હું જ્યારે તપ કરવા ગયો ત્યારે બાજુના એક ઝાડ ઉપર આવીને પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. જાણવા જતા આજે કયાધુને ઘણો આનંદ આવે છે, ઘણી પ્રસન્ન થઈ છે કે મારા સ્વામી મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લે નહીં અને આજે જાણતા અજાણતા ભગવાનનું નામ લે છે. અને આવી રીતના ઘણી વાર પોતાના પતિ પાસે નારાયણ નારાયણ પ્રાર્થના બોલાવડાવે છે. કયાધુ પ્રસન્ન થાય છે. બીજા દિવસે જ્યારે હિરણ્યકશ્યપે ફરીથી બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે વરદાન લેવા માટે એ જંગલમાં જઈને તપ કરે છે. ઉગ્ર તપશ્ચર્યા જોઈને બ્રહ્માજી એને પ્રસન્ન થાય છે અને બ્રહ્માજી પાસે એ વરદાન માંગે છે. બ્રહ્માજી કહે છે કે માગ તું શું માંગે છે? હિરણ્યકશ્યપ કહે છે કે મને વરદાન આપો કે હું અમર રહું. બ્રહ્માજી કહે છે કે એ શક્ય નથી. જે જન્મે છે એને મરવું તો પડે જ છે, માટે મરવું તો પડશે જ, તે નહીં ચાલે. હિરણ્યકશ્યપ કહે તો પછી એક કામ કરો. તો કહે છે કે બોલ. તો કે હું દિવસે ના મરું, રાત્રે ના મરું. ભગવાન કે તથાસ્તુ. મને કોઈ મનુષ્ય ના મારે, કોઈ પ્રાણી ના મારે,
તો કે તથાસ્તુ. હું બહાર ન મરું, અંદર ન મરું, તો કે તથાસ્તુ. હું ઉપર ના મરું, નીચે ન મરું, તો કે તથાસ્તુ. હું અસ્ત્રથી ના મરું, હું શસ્ત્રથી ના મરું, તો કે તથાસ્તુ. ભગવાન બ્રહ્માજી કહે તને ફાવે એટલા વરદાન માંગ, પણ મળવું તો પડશે જ તે. છેલ્લે હિરણ્યકશિપુ કહે છે કે હે બ્રહ્માજી, તમે જેટલાનું સર્જન કર્યું છે, જેટલું તમે આ સર્જન કર્યું એ બધાથી કોઈથી હું ના મરું. બ્રહ્માજી કહે છે કે મેં જે સર્જન કર્યું છે એનાથી તું ના મરે તો કઈ નહીં, પણ મારું સર્જન જેને કર્યું છે એ તને મારશે. ભગવાન પાસે વરદાન માગીને હિરણ્યકશિપુ આજે પોતાના રાજમહેલમાં પાછો આવે છે અને પોતે જે શક્તિ મળી છે એ શક્તિનો આજે દુરુપયોગ કરી એ દેવો અને દાનવો સાથે યુદ્ધ કરવા જાય છે. ચારે કોર હાહાકાર મચાવી દે છે. બધા દેવો આજે ભગવાનની પાસે જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે કંઈક કરો. જો આને હજી રોકવામાં નહીં આવે તો આ માનશે નહીં. ભગવાન નારાયણ કહે છે કે જ્યારે પોતાના પુત્રને જ્યારે બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે હું એને મારવા માટે જન્મ હું ધારણ કરીશ. આ બાજુ એ દરમિયાન હિરણ્યકશિપુની પત્નીને કયાદુને એક પુત્રનો જન્મ થયો છે જેનું નામ પ્રહલાદ છે. પ્રહલાદ નાનપણથી ઘણો ભક્તિભાવ વાળો છે, ભગવાનનું હંમેશા ચિંતન કરે છે, કારણ કે માતાના ઉદરમાંથી એને આ સંસ્કારો મળ્યા છે. પત્ની જ્યારે સગર્ભા હોય અને જે કંઈ સગર્ભામાં નિયમો ધારણ કરે એ બધા એના બાળકમાં આવતા હોય છે. માટે કયાદુ એ ભગવત ભક્તિ હતી, માટે એના દીકરામાં પણ આજે એ જ બધા સંસ્કારો, એ જ બધા માતાના ગુણ ઉતરી આવ્યા છે. પ્રહલાદ પોતે ઉઠતા બેસતા ખાતા પીતા રમતા હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરતો હોય છે. સમય જતા હિરણ્યકશિપુએ પોતાના જે ગુરુ છે શુક્રાચાર્ય, એમના બે પુત્ર છે સડ અને અમર્ક. સડામર્કને બોલાવીને કહે છે કે તમે મારા પુત્રને લઈ જાઓ અને એને રાજનીતિની શિક્ષા ભણાવો. ત્યારે રાજનીતિ ભણવા માટે ગુરુના આશ્રમમાં જાય છે. સડામર્કને થાય છે કે આ શિષ્ય ખૂબ લાયક છે, કારણ કે પ્રહલાદજીને જે કંઈ ભણાવવામાં જે મંત્ર દીક્ષા આપે એ બધી તરત એમના બુદ્ધિની અંદર પ્રવેશી જાય છે, તરત શીખી જાય છે. પ્રહલાદજી વિચારે છે કે આજે મને મારા ગુરુજી મને ભણાવે છે એ રાજનીતિ છે. શત્રુને કેમ મારવો, કઈ ના કોકની પાસે રાજપાટ પડાવી લેવું, આ બધી વિદ્યા, આ જ્ઞાન સારું નથી. મારે તો ભગવાનનું જ્ઞાન જોઈએ છે, મારે તો ભગવાન જોઈએ છે. ગુરુજી જે શીખવાડે એ શીખવા ખાતર શીખે છે, બાકી એમના મગજમાં, એમની અંદર, મનની અંદર તો ભગવાનનું ચિંતન છે. એક બે વર્ષો વીત્યા. હિરણ્યકશિપુ કહે છે કે મારા પુત્રને તમે શું શીખવાડ્યું, લાવો તો ખરા. ત્યારે સડામર્ક એ ગુરુપુત્ર પોતાના શિષ્ય પ્રહલાદને લઈને આજે હિરણ્યકશિપુ પાસે આવે છે અને કહે છે કે બેટા, તને તારા ગુરુજીએ શું શીખવાડ્યું, જે તને અભ્યાસ તને જે શીખવાડ્યું એમાંથી સારામાં સારું જે ઉત્તમ શ્લોકો એ તું મને ભણાવ, મને જણાવ. ત્યારે પ્રહલાદ કહે છે જે ગુરુજીએ ભણાવ્યું તો સારું તો ભગવાનનું ચિંતન છે, ભગવાનનું નામ સ્મરણ છે. માટે જ્યારે પ્રહલાદજી ભગવાનના નામ ગુણ ગાય છે ત્યારે હિરણ્યકશિપુ એકદમ ક્રોધમાં આવીને કહે છે કે આ તો મારા શત્રુ નારાયણનું નામ લે છે. એ પોતે પોતાના ગુરુપુત્ર બંને સડામર્કને ઠપકો આપે છે કે તમે શું શીખવાડ્યું મારા છોકરાને. સડામર્ક કહે છે કે અમે તો આવું કઈ શીખવાડ્યું નહીં, શી ખબર ક્યાંથી આ શીખી લાવ્યો, અમે તો એને કઈ આવી વિદ્યા નથી આપતા. ત્યારે વળી પાછા સડામર્ક એ પ્રહલાદને લઈને પોતાના આશ્રમમાં આવે છે. સડામર્કને પૂછે છે કે અમે તો તને ક્યાંય શીખવાડ્યું નથી, તું ક્યાંથી આ બધું ભણી આવ્યો. સમય પસાર થયો છે. ફરીવાર હિરણ્યકશિપુ પોતાના પુત્રને બોલાવે છે, પોતાની ગોદમાં બેસાડે છે અને કહે છે કે બેટા, તું શું શીખ્યું તારા ગુરુજી પાસે. વળી પાછો પ્રહલાદ પોતાના પિતાને કહે છે કે પિતાજી, આ બધું જે જગત છે એ મિથ્યા છે, સાચા તો મારા નારાયણ છે. અત્ર તત્ર સર્વત્ર રજે રજની અંદર કણે કણની અંદર મારા નારાયણ છે. મારી અંદર, તમારી અંદર, દરેકની અંદર ભગવાન નારાયણ છે. હિરણ્યકશિપુ ઘણો ગુસ્સે થયો અને પોતાના પુત્રને ખોળામાંથી ઉઠાવીને જમીન ઉપર પડતો મૂકે છે. પોતાના સૈનિકોને કહે છે કે આને તમે લઈ જાઓ મારી પાસેથી અને એને મૃત્યુનો દંડ આપો. હિરણ્યકશિપુના સૈનિકો એ પ્રહલાદને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે.
પર્વત ઉપરથી નીચે ગબડાવીને મરે છે, સર્પના દંશો દેવડાવે છે, ઝેર આપીને મારવાના પ્રયત્ન કરે છે, સળગાવીને મારવાના પ્રયત્ન કરે છે. એટલા બધા લાખ પ્રયત્નો કરવા છતાં આજે પ્રહલાદજીને ઊની આંચ પણ આવતી નથી, કારણ કે એને સાચવનાર, એની રક્ષા કરનાર ભગવાન છે. પ્રહલાદ જ્યારે ઘરે આવે છે ત્યારે કહે છે કે આને એક કારાવાસની અંદર પૂરી દો. જેલની અંદર પ્રહલાદજીને પૂરવામાં આવ્યા છે, અંધારી કોટડીની અંદર. પ્રહલાદજીને એમ તો સારું થયું, મને અહીંયા હવે હું એકલા બેઠો બેઠો શાંતિથી ભગવાનનું ભક્તિ કરીશ. વૈકુંઠની અંદર નારાયણ લક્ષ્મીજીને પૂછે છે કે દેવી, આ જગતમાં બધાએ ભોજન તો કરી લીધું છે ને? લક્ષ્મીજી કહે છે કે ના, બધાએ કરી લીધું છે, પણ તમારો એક જે ભક્ત છે પ્રહલાદ, એને હજી ખાધું નથી, એ ભૂખ્યો છે. ત્યારે વૈકુંઠના પતિ ભગવાન કહે છે કે તમે મારા બાળક માટે થાળ મોકલાવો. સુંદર એવો પ્રસાદ માં લક્ષ્મી તૈયાર કરી અન્નપૂર્ણાના સ્વરૂપે આજે ભક્ત પ્રહલાદને જમાડવા જાય છે. કારાવાસની અંદર સુંદર એવા પકવાનની સુગંધ આવી અને એ સુગંધને લઈને સૈનિકોને ખબર પડી કે અંદર કંઈક પ્રહલાદ ખાતો હોય, જમતો એવું લાગે છે. પ્રહલાદ તો ભગવાનનો પ્રસાદ સમજી ભગવાનનું ચિંતન કરીને પ્રસાદ ગ્રહણ કરે છે. પ્રહલાદને જોઈને સૈનિકો પોતાના રાજાને હિરણ્યકશિપુને બોલાવે છે અને કારાવાસનો દરવાજો ખોલે છે. અંદર જોતાની વેંત પ્રહલાદ તો પોતે ભોજન કરતો હોય છે. એના પિતાજી એના ઉપર ગુસ્સો થાય છે, ઠપકો આપે છે અને એને આજે રાજગાદી અંદર પાસે બોલાવી અને કહે છે કે ક્યાં છે તારા નારાયણ, બતાવ. ત્યારે પ્રહલાદ કહે છે કે પિતાજી, બધે મારા નારાયણ છે. પ્રહલાદને પૂછે છે કે શું આ થાંભલાની અંદર તારો ભગવાન છે? હોય તો બતાવો, ક્યાં છે નારાયણ? ત્યારે પ્રહલાદ આંગળી તીરીને કહે છે કે સામે જે છે લાકડાનો ખંભ, એમાં મારા નારાયણ છે. હિરણ્યકશિપુ અતિ ગુસ્સામાં આવી પોતાના ત્યાંથી રજામણની ગદા લાવી અને એ થાંભલાને પ્રહાર કરીને આજે મારવા લાગ્યો છે. અને લોખંડના થાંભલા, લાકડાના કાષ્ઠના થાંભલામાંથી આજે ભગવાન નરસિંહજીનું પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી નરસિંહ ભગવાન કી જય. અને પોતાના ભક્ત પ્રહલાદનો આજે એમણે ઉગાડ્યો છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. આરતી થાળ માટે યજમાન શ્રી પધારો. ભજમની નારાયણ નારાયણ નારાયણ, ભજમની નારાયણ નારાયણ, શ્રીમની નારાયણ નારાયણ શ્રીમની નારાયણ નારાયણ નારાયણ, શ્રીમની નારાયણ નારાયણ નારાયણ. દરેક જણા અહીંયા આગળ આપણે ભગવાન દ્વારકાધીશને યાદ કરીએ. દરેક જણા ઉભા થઈ જાઓ અને ભગવાનની આગળ છે. ખરેખર આમ તો દરેક જણાએ ભગવાનની આગળ નાચવું પડે. એને મને માયા લગાડી રે, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. મને માયા લગાડી મારવાલા, મને માયા લગાડી મારવાલા. જે ભગવાનની આગળ નાચે છે એની કોઈની આગળ નાચવાની જરૂર પડતી નથી. આવો ભગવાનની આગળ દરેક જણા નાચો. મારવાલા, મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી. એ ગાયોનો ગોળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા
લગાડી છે મને માયા લગાડી મારવાળા મને માયા લગાડી મારવાળા મને માયા લગાડી રે માયા લગાડી રે દુશ્મનીનો નાથ મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે તમે મને માયા લગાડી રે ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા રાધિકાનો ચીજ જો એ તારા બંધ દરવાજા રાધિકાનો ચિત્ત જો એ તારા બંધ દરવાજા તારે વાલાયાવો ને હું આવો સામરિયા દોડી જાલે આવો ધોઈ ચાલે રાવ